વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે વાહન ચોરીના ગુનાઓ સામે મોટી કાર્યવાહી કરતા 4 વર્ષ જૂના કેસનો ભેદ ઉકેલાયો છે। વર્ષ 2022માં એસઓજી હોસ્પિટલના પાર્કિંગમાંથી ચોરાયેલી હોન્ડા એક્ટિવા સાથે આરોપી ઇબ્રાહીમભાઈ ઉર્ફે ઇબલુ બશીરભાઈ મલેકને ઝડપી પાડ્યો છે। ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગ દરમિયાન કારેલીબાગ વિસ્તારમાં શંકાસ્પદ હાલતમાં આરોપીને ઝડપી પાડી તપાસ કરતા તેની પાસેથી મળેલ એક્ટિવાના કોઈ દસ્તાવેજો મળી આવ્યા ન હતા। પૂછપરછ દરમિયાન તેણે હોસ્પિટલ પાર્કિંગમાંથી લોક ખોલીને એક્ટિવા ચોરી કર્યાની કબૂલાત કરી હતી। આ મામલે અગાઉ રાવપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો। પોલીસે આરોપી પાસેથી 20,000 કિંમતની એક્ટિવા કબજે કરી વધુ તપાસ માટે રાવપુરા પોલીસને સોંપી છે। આરોપી અગાઉ જુગાર અને મારામારી સહિતના 3 ગુનાઓમાં સંડોવાયેલા હોવાનું પણ બહાર આવ્યું છે। દર્શક મિત્રો, આવા જ લેટેસ્ટ અપડેટ અને સમાચાર જોવા માટે જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ ચેનલ સાથે વિશ્વ ભારત ન્યૂઝ। દેશ વિદેશ તેમજ ગુજરાત રાજ્ય, જિલ્લા અને તાલુકા વિસ્તારના તમામ સમાચાર અને જાહેરાત માટે આજે જ સંપર્ક કરો। સામાજિક ધાર્મિક પ્રસંગો, આકસ્મિક ઘટનાઓ અને ગેરકાનૂની પ્રવૃત્તિઓ તથા ભ્રષ્ટાચારની પોલ ખોલવા માટે સંપર્ક કરતા રહો। વિશ્વ ભારત ન્યૂઝ સંપર્ક કરવા વિનંતી 9978702276।